મેં હમણાં 2 દી પહેલા પ્રોગ્રામમાં કીધું, મેં કીધું એક સમય એવો આવશે કલાકારો હેલિકોપ્ટર લઈને પ્રોગ્રામ દેવા આવશે. એક ભાઈ કીધું મને કે તમે ઓર્ડર દઈ દીધો લાગે. એટલે મેં એવું કીધું એને કે ભાઈ ઓર્ડર તો ઠીક છે, એ તો હવે ટિકિટ ના મળે તો ઘણું, પણ અમુક લાયકાત પ્રાપ્ત કરી લો ને એટલે અમુક વસ્તુ મફત આવે. બરોબર? તમે પીએસઆઈ બની જાઓ પછી તમારે રિવોલ્વરનું લાયસન્સ ન લેવું પડે, એ હારે આવે. તમે એસપી બની જાઓ, ડીએસપી બની જાઓ એટલે કાંઈ દાડિયા ન રાખવા પડે કે હું નીકળું એટલે સલામ મારજો. એ બધું હારે આવે. બંગલો હારે આવે, ગાડી હારે આવે, 2 બોડીગાર્ડ હારે આવે. કાંઈક બનો એટલે સાહેબ એ બધું હારે આવતું હોય છે. એ જ્યારે લાયકાત પ્રાપ્ત થઈ જાય એમ લાયકાત વગર નહીં મળે. તમે અમારી પાસ જ નથી થવું, નિશાળે જવું નથી, ભણવું નથી. અને પાછું બીજું મને એ કહું કે જે માવતરોએ છોકરાને છૂટા મૂક્યા ને એ જ કાંઈક બન્યા છે. અમુક માવતરોએ ઉપાડા લીધા. હા, ટકા ઓછા આવ્યા. તારું જો ને, તારે કયા ટકા હતા? તું ભણવા જતું તું. આ બાયુ દાંત કાઢે. આ બાયુમાં એક ખરાબ ટેવ છે. આ પાછું રેકોર્ડિંગ થાય ને માફી મગાવશે પાછું. એને છે ને એના દીકરા હારા નથી કરવા, એને હાહુના દીકરા હારા કરવા લ્યો. તમારા છોકરાનું ધ્યાન રાખો ને, હાહુનો જે મળ્યો ઈ જ છે. એ મુદ્દો હવે પાકે ઘડે કઈ કાંઠા સડે એમ છે નહીં. હા, ઓલો ઘોડિયામાં હિસ્સે ને એને ધ્યાન ગયો, એને તમારે કામ કરવા હાટું મોબાઈલ પકડાવી દેવા છે. હા, જેની ઘીરે જાય ને માં આમ બેઠી બેઠી મોબાઈલ આમ કહેતી, ઓલું છોકરું ઘૂઘું એ ગેમ જોતું હોય બેઠું. આપણે એમ થાય કે આ ઉપલી આવ્યા શું કામ આપણે એમ. આ મોબાઈલ જ સાહેબ હજ કર્યો. એક ભાઈ મોટા એપાર્ટમેન્ટમાં રહેતા હતા, 8-10 માળનું છે એપાર્ટમેન્ટ. એ 8મા માળે રહેતો હતો. એ 8મા માળે રહેતો હતો એટલે એ સીધો મોબાઈલ આમ કરતો કરતો ઓલું લીપને બોલાવી, લીપ આવી, દરવાજો ખુલ્યો, ગળી ગયો. એમાં 8મા માળનું બટન દબી દીધું. પણ કોકે 5મા માળે રોકાવી છે. એ લીપ ત્યાં ઊભી રહી, દરવાજો ખુલ્યો તો એ નીકળી ગયો બહાર. ત્યાં સામે એનો જે ફ્લેટ હતો એ જ ફ્લેટનો ડોરવેલ દેતો, એ જ ખૂણાનો ફ્લેટ જે હતો એને ડોરવેલ દેતો. અંદર એ બેન આમામ આમામ કરતા દરવાજો ખોલ્યો. આ ઘૂઘું આમામ આમામ કરતો સોફે બેસી ગયો. ઓલા બેને આમામ 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 કરતા કરતા પાણી આપ્યું. એ રહેતો તો 8મા માળે, આ ગીડ્યો 5મા માળે. એ આમામ આમામ કરતા પાણી પી લીધું. થોડીક વાર થઈ જાય એનો જે મૂળ ફ્લેટનો માલિક હતો ઘૂઘુ, ઈ આવ્યો આમામ આમામ કરતા. એનો દરવાજો ખોલ્યો. એને આ પછી જોયું તો સોફા ઉપર કોકને જોયા. એ સોરી કરતો ભયો ગયો. એને એમ કે મારે કોકની ઘીરે આવી ગયો. આ ઘર ફૂલવાડી દીધા મોબાઈલે સાહેબ. માણા થાવ. તમારી પોતાની ફુરસત લેવા માટે તમે બાળકોને મોબાઈલ ન પકડાવો. શું કર્યું જશોદાએ? આ માં, કારણ કે બધો આધાર માં ઉપર છે. એટલે કવિએ ઠપકો દીધો તો એ માને કીધું, જનની જણી તો ભગત જણ છે, કા દાતાર કા સુર, નહીતર રેજે વાંધણી, તારું મત ગુમાવીશ નૂર. ગાંઠનું ખાઈને ગામની આંખે થાય અને પછી મોટા કરીને એમ કે ગાંજી કહી જાય મારે પેચે પાનો ભર્યો હતો. આપણા 16 સંસ્કાર જે છે ને, 16 સંસ્કાર એ 16 આપણને નથી મળવા. અમુક વરણ હોય, અમુક જ્ઞાતિ હોય, સાધુ સંતો હોય, એને સમાધિ મળે, એને અગ્નિ સંસ્કાર ના મળે. હોળમાલી એક કપાણું આપણી પાસે છે તો એ જનોય આપણે ધારણ ન કરતા તો યજ્ઞોપવિત સંસ્કાર આપણને નહીં મળે. પણ ગર્ભ સંસ્કાર તો હોય 100% બધાને મળે છે ને સાહેબ. હાથા સંસ્કારી ગર્ભ સંસ્કાર. પેટમાં બાળક હોય ને જે તમે પાઠ કર્યા હોય સાહેબ, એનું આખું અનુષ્ઠાન છે. 11 મહિનાનું અનુષ્ઠાન છે. પતિ પત્ની નહીં કેવું તમારે બાળક જોતું છે એનો શ્લોક છે. ગર્ભ સંસ્કાર, ગર્ભ સંહિતા છે. આપણા કાન વિંધીએ છે ને, કાન છે એ ગર્ભ છે. આ બાળકનો આકાર છે, કાન છે. ગર્ભમાં બાળક હોય ત્યારે જે આકાર હોય
કાન જે વિંધીએ ને આપણે, એટલે જેથી કરી અને માતાઓને કોઈ દી ઈ બીમારી ન થાય. પગમાં કાંબિયું પહેરતા હતા, કડલા પહેરતા હતા, એ માવુને કોઈ દી કમરના ગોઠણના દુખાવા નહોતા થતા. આ બધું સંસ્કાર હારે જોડાયેલું છે. અને જે દુનું ઝાંઝરીએ સડી ગયું, મારા ગોઠણ દુખે. તો તમે ભોપાવ દાંત કાઢો માં, આપણે ભૂલ્યા બધું. હા, તમારે બેન ન બોલતા આપણે છૂટા રહી ને લે. આ ઈ હાટું ઈ કઈ કહેતા બેન થયા બધું હવ ની રીતે જામી ગયેલા પીડ્યા. જો મૂળ વાત એટલી દયાલાલ કે બધાને નવીરું રહેવું છે, આપણને કોઈ કહેવું ન જોવે. આ વાત આ ને મૂળ તો ના, કોઈ દીકરાને એનો બાપ કાંઈક કહે ને ત્યારે દીકરાએ ગૌરવ લેવું કે મને ઠપકો દેનારો કોક હજી બેઠો છે સાહેબ. ઈ ગૌરવની વાત છે ને. માં જશોદાને કહે છે કવિ કાક કે માં તારી ઘરે કનૈયો આવ્યો, હારો દીકરો આવશે ને. તમે જો રામનો જન્મ થયો એટલે આજ કઈ કઈને યાદ કરવા પડ્યા, કૌશલ્યાને યાદ કરવા, સુમિત્રાને યાદ કરવા પડ્યા. અમુક છોકરો એવો થાય તો પોલીસ સ્ટેશને યાદ કરતા હોય. હું બહુ ગયો મુદતે, મને ખબર છે. ગમે વાળો ને તમે ન્યા તો માયા વીરા એમ જ કહે, માયાભાઈ વીરાભાઈ પધારો એમ તો કહે. કોર્ટે થોડા કહીએ. હગા મોટા બાપુ જજ હોય તોય આપણે પ્રોટોકોલ પ્રમાણે બટન બેન કરીને ઉભો રહેવું. આ ઘરનો ડાયરો છે, ભલે રેકોર્ડિંગ થતું. બધાયમાં સફળ જ હતો હું. ડ્રાઈવર હતો તોય સફળ. હા, સુરત બસ લઈને આવતો સાહેબ તો પેસેન્જર લખાવતા કે માયાભાઈ જે બસમાં છે એમાં આપજો. કોઈ દી ખટારો ખાલી નથી રહ્યો. ડ્રાઈવર હતો ડ્રાઈવર, બસ. ઈશ્વરે જે બનાવે બરાબર બનો. 6 મહિનામાં પાર્ટનર છે એ માણસ શેઠિયો. વાહ તારી તેવડ, વાહ તારી મહેનત ને પ્રણામ. હવે કે રોકાણ મારું, મહેનત તારી. 3-4 જણા ને કઈ કોર્ટમાં, આમ તો એકને હાથમાં ફ્રેક્ચર, એકને પગમાં, એકને માથામાં, 3-4 જણા થયું. 8 દિવસ બધું હરખું થઈ ગયું. પછી કોર્ટે જવું પડે, કેસ કર્યા. જજે પૂછ્યું પેલા ને બોલાવે, તમને હાથે શું થયું? કે રાતે અંધારું હતું, ભેહું ભડકી, ભાગાભાગી થઈ, પડાઈ ગયું અને ભાંગી ગયું. જજ કે નીકળો. બીજાને બોલાય, શું માથે થયું? અંધારું હતું, ભેહું ભડકી, દોડાદોડી થઈ, ભાગાભાગી થઈ, પડાઈ ગયું, લાગી ગયું, નીકળ. ત્રીજાને બોલાય, પગમાં શું થયું? અંધારું હતું, ભેહું ભડકે, ભાગાભાગી થઈ, પડાઈ ગયું, લાગી ગયું. ચોથાને બોલાય, જજ બોલ્યા, અંધારું હતું, ભેહું ભડકે, ભાગાભાગી થઈ. ચાલો કે હા નીકળ. પછી આપણો ડાયરો ઉભો હતો, તમે નીકળો. કે કહેવાનો મતલબ જીવનમાં એક કૂવો ગાળીએ અને જેમ જેમ કૂવાના વળા બદલતા જાય એમ જીવનમાં વળા બદલતા જતા હોય છે. પણ અંતે જ્યારે પવિત્ર પાણી આવી જાય ત્યારે પછી ખોદકામ બંધ કરી દેવું જોઈએ અને પાણી મેળ્યાનો આનંદ લઈ લેવાય. એમ જીવનમાં ઘણી જગ્યાએ ગોથા ખાવા પડે, પણ હારા મિત્રો મળી જાય, હારો સદગુરુ મળી જાય, તમને કોઈક યાદ કરનારું મળી જાય, તમને કોઈક લાગણીથી પ્રેમ કરનારું મળી જાય, પછી બધા ધોળા બંધ કરી દેવા જોવે. નંદ બાબાએ અને મા જશોદાએ કેવા ખૂણામાં તપ કર્યા હશે. જુગો જુગથી બેઠી ચોપડા બાંધી આજ માડી તારી પતિ ગઈ બધી ઉઘરાણી. સમાજ કુટુંબ તો ગૌરવ લે, પણ સમાજ ગૌરવ મળે લેવા. અને એક સમય એવો આવે દેશ મળે ગૌરવ લેવા. આ ક્યાં નરેન્દ્ર મોદી તમે સાંભળો, વડનગરમાં બસ સ્ટેન્ડમાં ચા વેચનારો માણસ અને રાષ્ટ્રનો પ્રેમ લાગે. લગ્ન ને બીજે જ દિવસે દીક્ષિત થઈ જાય.
રાષ્ટ્રીય સેવા સંઘનો એક સેવક બની જાય ને ગામડે ગામડે ખંભામાં થેલો લઈ અમારે સંઘના માણસો એવું જ છે એને ક્યાંય તમે જ્યાં જમાડો ત્યાં જમી લેવાનું. ગામમાં આવ્યા કે ભાઈ અમારે 3 જણા રોકાવું છે વ્યવસ્થા કરી દેજો ને તો સાહેબ જ્યાં ખાટલા નાખે ત્યાં હોઈ જવાનું. પણ પ્રચાર તો ધર્મનો જ કરવાનો, ધર્મમાં જાગૃતતા લાવવાની, રાષ્ટ્રની સેવા કરવાની. તો આજે મોદી સાહેબને આખું વિશ્વ ઓળખે છે. જેને જેને જે તમારી સેવા પાકશે, જ્યારે કહેવાનો અર્થ લાયકાત જ્યારે મળી જશે ત્યારે ઓટોમેટિક બધું મળવા મળશે, એમાં ચિંતા કરવાની હોય નહીં સાહેબ. જુગો રે રે જુગથી બેઠી એ ચોપડાને બાંધી રે માડી તારી પતિ ગઈ હે જ્યાં જઈ રે નંદરાણી તારા આંગણા રે રે પછી કેવું થાય? ઊભી છે અજાણી નારી એ લક્ષ્મી લોભાણી રે. હજી થોડું થોડું અંધારું હતું. માં જશોદા હેલ ભરવા નીકળ્યા પાણીની તો અંધારી રાતમાં એક બાય હારી મળી. બેન માં એ જશોદા માં, હા બેન આ તમારી હેલ આપો ને. કે જો હું પાણી ભરતે આવું. બીજું કોઈ નહોતું, લક્ષ્મીજી હતા. શું કામ? કે મારા પતિદેવ ભગવાન વિષ્ણુ એને મેં વિષ્ણુ તરીકે જોયા, ઘોડિયામાં હિચકતા નથી જોયા. તો હેલે પાણી યારે મૂકતી આવું ને ઓલાને જોતી આવું. ઊભી છે અજાણી નારી રાણી તારા આંગણા રે રે મારી તારા કેટલા એ જનામાની રે આંખ માણી રે નંદરાણી તારા આંગણા રે રે. ભગવાન કૃષ્ણ જામ ગોઠણિયા ફેર રમે છે. પડથારના પગથિયા આમ ગોઠણ પર થઈ અને ઝીણી ઝીણી પગલિયું પાડતા પાડતા પથ્થર પગથિયાના છે એની માથે પગ દઈને ઓહરીમાં જાય છે. કવિ કાગ બાપુ આ વર્ણન વાંચે છે ભાગવતમાંથી અને કાગ લખે છે શું કહે? હે માં જશોદા કાગ અંજવાળું પાથરે છે. કાગ ફળિયામાં ઊભો ફરે અંજવાળો રે માડી હું તો હરજો નહીં તારા પગથિયાનો જોને પાણો નંદરાણી તારા આંગણા રે રે જી આય તારા કેટલા એ જનામાની રે આંખ માણી રે નંદરાણી તારા આંગણા રે રે જી અરે નંદરાણી તારા આંગણા રે રે
મારા કેટલા જન્મની કમાણી, નંદ રાણી તારા માંગણા. કાગ ફળિયામાં ઊભો ફરે અંજવાળો, માડી હું હરજો નહીં તારા પગથિયાનો પાણો, નંદ રાણી તારા માંગણા. એટલે કવિએ કીધું પાયામાં માં છે. સાપરાજ વાળા બહુ દાતાર હતા. સાપરાજ વાળા એમાં એક કવિ આવે છે. ત્યાં કોઈ પણ કવિ આવે, કોઈ સંત આવે, કોઈ વૈદિક બ્રાહ્મણો આવે અને કોઈ શ્લોકોના બંધ ખોલે, રાજા હરખાય અને ખૂબ દાન આપતા. એમાં એક કવિ આવે છે. સાપરાજ ખૂબ ખુશ થાય છે. માગી લો કવિરાજ કે મહારાજ માફ કરજો, મારા જેવો માગવા વાળો તમને મળ્યો નહીં. કે મહારાજ તમે કવિરાજ માફ કરજો, તમને આવો દેવા વાળો નહીં મળ્યો. માગી લે કે તારા પિતા એભલ વાળો જોવે. એભલ વાળા બેઠેલા કચેરીમાં. ઈશારો થઈ ગયો. ઉભા થયા સાપરાજ. ઉભા થઈને બાપનું બાવડું પકડી કવિને આપી દીધું. બેટા ધ્યાન દે ને, ખેહાય છે, નજીક જાવ તો હમિંગ મારે. ટૂંકમાં કવિ બે ત્રણ દી રોકાણ પછી એભલવાળા અને કવિરાજ નાલી નીકળે છે. જે પ્રાંતના હતા એ ત્યાં જાય છે. રસ્તામાં એક વાવ આવે છે, વડલો આવે છે. વાવની બાજુમાં વડલો, વડલે ઘોડા બાંધ્યા. વાવમાં જઈ પાણી પીધા. ખરલમાં થોડુંક પાણી લીધું, અમલ નાખ્યો, કહુંબો તૈયાર કર્યો, બે કહુંબા લીધા. અને પછી એવલ વાળા કહે છે કવિરાજ એક બે ગામ માગી લીધા હોત તો બાપા માગી માગીને મને શું માગ્યો છે. કે દરબાર માફ કરજો, મારે તમને એક પ્રાંતમાં લઈ જવા છે, ત્યાં મારે તમને પરણાવા છે, અને ત્યાં સાપરાજ જેવા સુરીરો ઉભા કરવા છે. તમે ભૂલ કરી ગયા, વાત માની હાલે છે. કવિરાજ ભૂલ કરી ગયા. તો કઈ રીતે? સાપરાજ 6 મહિનાનો હતો, ઘોડિયામાં હતા. ધૂળેટીનું ટાણું હતું, આખી દુનિયા રંગે રમતી હતી. હું પણ યુવાન, મને પણ હોળી રમવાનું મન થયું. અને મારા સ્વયં કક્ષમાં જ્યાં મહારાણી હતા ત્યાં હું ગયો અને હાથમાં મર્યાદાથી મેં રંગની અંજળી લીધી. અને અંજળી મેં માથે જ્યાં રંગ નાખવા જાઓ ન જાઓ, અને મહારાણીના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે હા હા દરબાર સાપરાજ જાગે. ત્યાં તો અંજળી નખાઈ ગઈ, અને એટલી ક્ષણમાં સાપરાજ ઊંધો થઈ ગયો. બાપની માની મર્યાદા સાપરાજ, અને જોગમાયા જોઈ ગઈ કે હાય હાય, એક 6 મહિનાના બાળકને આપણે અદપ રાખવી પડે, તો કાલ એને મોઢું શું દેખાડવું. તે દી એની માં જીભ કરડીને મરી ગયા હતા. આવી બાઈ ત્યાં મળશે એવી નહીં મળે, તો સાપરાજ નહીં મળે. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓછળ. કારણ કે પાયો માં છે. શિવાજીના પિતા હાજર હોત તો કદાચ માનું શિવાજી ન બનત, પણ માં હાજર છે.
કાંઈ કે ભૂલ થાય તો માં એમ કહે જોજો બેટા તારો મોહાળ કોણ છે, તારો બાપ કોણ છે. વાત આવે છે ગર્ભ સંસ્કારની, માની જવાબદારી છે. કઈ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. કઈ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે. બાપ રામ લક્ષ્મણની વાત ઈ બાલુડા ન મુખ સે દીદી ઉડીએ ની ઊંઘતે નિધી. ઈ શિવાજી ને નીંદ રૂણાવે માતાજી જબાય ઝુલાવે. એ શિવા હું તને યાદી કરાવું, મારા ઉદરમાં હતો તેથી મેં રામાયણ અને ભાગવતના પાઠ. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું દરબાર, તો પુષ્પન ડાયલોગ બોલ્યો, બોલો જન્મતા. હવે જોકે જન્મતા બોલે જ નહીં, બોલતા હશે તો. એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું ને તો નશુ બેઠી બેઠી ગાંઠિયા ખાચ્યું, તો કૂદવા મળ્યો. પાછો ભાવનગરમાં આવી ગયો, પાછો ભાવનગરમાં ગાંઠિયા ભાવી ગયો. જન્મતા વેદ દર્શન થયા. બાળક બોલે જ નહીં, જન્મતા તો રડે જ. તે રડે છે એ માટે જ્યાં નાળ કપાય ને એટલે પહેલી વહેલી મોતની મોર લાગે છે માણસ ઉપર, એટલે રાડ ન ખાઈ જાય છે. આ દિવસે વયો જાવ ત્યારે એને યાદ રહે, પછી આપણે રમચે સડી જાય, પછી બધું ભૂલી જાય. અને આપણે એવો એને રમચે સડાવીએ. અમે કાલે કીધું કે આ ઘણી વાર અમારે કલાકારોને જામતા વાર લાગે. 2-3 સાખ્યું બોલીને ગળું રિપેર થાય ને એકાદું ભજન ગાય ને પછી કે હવે પેલું કોક ને એવું થાય. અમે કીર્તિભાઈ ને અમારે જામતા વાર જ ન લાગે, અમે જામી જ ગયેલા હોય. એટલે કોક મેળવલ નાખે ત્યારે જામવાનું, કોક મેળવલ નાખે ને પછી વાટે રહેવું પડે. કોક મંથન કરે તો માખણ નીકળે, નકર એને દોડવો થઈ જાય. જામેલા તમે પોતે હોવા જોઈએ. પૂજ્ય મોરારી બાપુ કહે છે કે તમારી ચાવી તમારી પાસે હોવી જોઈએ. તમારા કોક વખાણ કરે એટલે તમે ફૂલાઈ જાઓ, અને તમને કોક ગાળ્યું દેતા તમે ક્રોધમાં આવી જાવ. તેનો અર્થ એ થયો કે દુનિયાને ધારે ત્યારે તમને મોજમાં લાવે, ધારે ત્યારે તમને ક્રોધિત કરીએ. ના, એ બે ચાવી તમારી પાસે હોવી જોઈએ. મસ્તી આપણી હોવી જોઈએ. વખાણ કરે કે તમે તો બહુ ઓહો, તો દુનિયા છે તોડવી નાખે. પ્રોગ્રામ પૂરો કરીને કે તમે થોડા કોઈ દી રૂપિયા લ્યો. કેવું પડે કાંઈ છે ખોટો ગલુડું થામ, તમે થોડા લ્યો. વાત એટલી છે કે તમારી ચાવી તમારી પાસે. આપણે બધા જે બળઘ્યા સાર્યા હોય એવા કેટલા મેં સારેલા, અને લગભગ આપણે શ્રાવણ ભાદરવામાં બળઘ્યા સાર્યા, કારણ કે તે કઈ કામ હોય નહીં. અને ઘરના હેઠા ને ઘરના ગઢાણ રાજ્ય કોકનું. મેં રાજ્ય કોઈ દી ઘરનું નથી ચાર્યું. પહર કહેવાય છે. અને પાછી આનંદભાઈ આનંદ તો જો પહરમાં હામાં ત્યાં લાકડી આવી ગયા હોય અને હવારે મળીએ ને એનો આનંદ. કાં પકડી લીધો ને આજ મારું સારવાઈવન પકડ્યો ને સાહેબ, આ આનંદ હતો. વાડીનું વાડી હતું. એટલે બાળક રડે છે એનું કારણ એને મોતની મોર લાગે છે. ઓલા બળજા સારવા ગયા પછી આપણે કુવામાં લઈ પાણી હીચ, કારણ કે મશીનના પટા ને બધું ત્યારે કાઢી લીધું હોય, બેઠકો ને બધું, પંખા બુડી ન જાય હાટું. એટલે ડોલે પાણી હીચીને તગારામાં બળજાને પાણી પાતા થાય. એમાં 1.5 ભેગો આવ્યો ડોલમાં. એ પહેલી વાર બહાર આવતો, પહેલી એની ફોરેન ટીપ હતી.
કવામાલી બહાર કોઈ દી આવેલો નહીં, ઘણા એવા છે, ઘણા હજી પિત્તળિયા. મારા દીકરા એની રીતે એવા ડ્રાઉં કરતા હોય ને એવા માથા શેડવે છે. એ ડોલમાં ભેગો આવ્યો, પહેલી વાર એને માણસ જોયું અને તા તો બળજો છે. ઓ માય ગોડ, બળદ, હિંગડા, પૂછડું, ઘણા છે. પહેલી વાર જોયું એને માણસ, કારણ કે બહાર જ પહેલી વાર નીકળ્યો. બસ તગારામાં હતો તો ઓલા બળજાને પાણી પીવા દે નહીં, ત્યાં ઠેકા ઠેક થયો, એટલે બળજે બે વાર ફ્રૂ ફ્રૂ કર્યું. ખેડૂને થયું કે નહીં પીવા દે. પછી ખેડૂને બિચારાને ખબર નહીં કે આ પહેલી વાર ટીપ મારે હાવડા, નગર તો છૂટો મૂકી દે. પણ એને એમ થયું કે આ નકામો અત્યારે આ કસાલાને એરુડ બેરુડા હોય, નકામો ડેડકો એના મોઢામાં આવી જાય, પાછો કવામાં નાખી દીધો. પાછો કવામાં ગયો ને, પણ ન્યા એવા ઘણા વડીલો હતા, 5-5 ટીપ મારીને ગયેલા હતા. આને એમ કે નાઈટ કોઈ ગઈ જ નથી, હું જ એક ગયો. પણ આ ભેડેલી ઓલે ભેડે જાય, ન્યાલી ખડબડ ખડબડ કરતો કરતો પાછો કવાની અંદર ભેડે સડે, ન્યાલી ધૂપકો ખાય. આમ પાછો સીટલી તરે બેઠો બેઠો. નાઈટ ને ખબર પડી જાય કે આ નવી નવી બહુ નણંદ ને મળી પગે લાગવા. આ ચેક ટીપ મારી આવ્યો લાગે, એટલો ડ્રાઉં કરે, પાછો ભેડે સડે, આમાં પગ કરતો ભેડે સડે, પાછો સીટલી. વડીલો ભેગા, વડીલો એને જ કહેવાય ઉભરા ખાલી કરાવે. પેલા હમણાં તો બહુ આનંદમાં છું, આનંદમાં ન હોય, ફોરેન ટ્રીપ, વિદેશ ગમન. હું પહેલી વાર જતો ને સાપામાં આપતો, બે પ્લેન દોર્યા હોય સાપામાં, વિદેશ ગમન. પાછો આવું ત્યારે હામિયા કરે બધા ગામે હામિયા બહુ કર્યા. મારે 7-8 વાર કર્યા, પછી ગામ થાકી ગયો કે આ ડોર હોય જાય કેટલા ગામ. મારા બોર્ડાઈ મને બહુ હાશ, મારા ગામે ખૂબ મને 18 વરણ છે ને, આજની તારીખ સુધી આપણો આ પ્રસંગ કર્યો છે તો કોઈને નોતરું ન થાય, 100% હાજરી છે. બધા જોયું કેવું પડે ને આવે એ કઈ. અને આમાં ખબર પડ્યો કોણ કોણ હગા છે. હગા બહુ હતા, વાલા કોક જ હતા. એટલે બધા વાલા થઈને આવ્યા. વડીલોએ પૂછ્યું કેમ આમ, કે વિદેશ ગમન, બહાર જઈએ. હે હું જોયું, માણા 2 પગે ઉભો રહે, આપણે 4 પગે આવીએ, એ 2 પગે ઉભો રહે. ફાળિયું, સોયણી, ઓલા હવા જાણ્યા થઈ જાય એમ. પછી શું જોયું, બળદ, પૂછડું, શિંગડા, આમ બોલે. ફ્રૂટ કર્યું હતું ઓલે, એ સાંભળ્યો ને, ભાંભળો સાંભળ્યો નતો. ઓલા બિચારા કેટલી વાર બળદ માથે બેઠેલા થાય, બળદ બેઠો હોય તો કુદીને માથે ગયેલા એમ. બળદ હોય કેવો, એટલે ઓલો ડેટકો ફૂલાય, ઓવડો એવડો જેવો નહીં, હવા ભરે 4 વાર કર્યો ફાટી ગયો. દુનિયા છે વખાણ કરી કરીને ફેડવી નાખે, એમ આપણે સોટી ન જવાય સાહેબ. બહુ હારા હતા. વાત એટલી છે સાહેબ કે સંસ્કાર છે એ ગર્ભના સંસ્કારી માં આપી શકે. પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. ઓલો છોકરો જન્મતા આવે છે તો પુષ્પન ડાયલોગ બોલ્યો, બોલે જ નહીં પણ બોલ્યો, આ ઝુકેગા નહીં ચાલ આઈ. હા, અમુક છોકરાઓ કહું ભાઈ આ બધું ફિલ્મમાં સારું લાગે,
બાકી પોલીસના હાથમાં આવી જાય ને તો એ ઝૂકે કે નહીં, એનો બાપો ઝૂકી જાય. ના, ખોટો વટ નહીં કરો. બાઇક ધીરે હકાવો, મર્યાદાથી હકાવો, સાઈડમાં હાકો. અમારે અત્યારે નવો હાઈવે છો છે ને મહુવામાં, રોજ એક જણો ઠફ જ થાય ખાલી, કારણ કે ગમે ત્યાંથી નીકળે. ઓલા બહારની ગાડી વાળાને ખબર ન હોય કાંઈ આગળ આવશે ઓછી, તો એ તો બિચારા આવતો 120ની સ્પીડમાં, સારો રોડ બન્યો તો ઓલો રોજ જતો એમ જ નીકળે ઘમ દઈને. જોઈ નાખો. ઝૂકેગા. ઘણા રીલું બનાવવામાં અકસ્માત થાય છે, એટલે કહું છું. જે વસ્તુ જ્યારે સારી લાગતી છે, આવડા છે તો જન્મતા જ બોલ્યો ઝૂકેગા. ડોક્ટર બઠિયા કાન કરી ગયા, નશું તો બારીએ ટીંગાઈ ગયા. ક્યાં બાત હે. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. સાહેબ, આ ગર્ભના સંસ્કાર છે. માટે પહેરી લેજો સિર પાતળા રે લીલા લાલ કસુંબી સી. માતા જીજા પાય ઝુલાવે. શિવે રામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. ઉદરમાં સંતાન હોય ત્યારે કોઈ સારી વાત, સારી કથા યાદ આવે છે. મહાભારતનું યુદ્ધ, અર્જુન અને ભગવાન કૃષ્ણ જરૂરી યુદ્ધને કારણે દૂર જાય છે. કૌરવો એનો ફાયદો લઈ 7 કોઠાના યુદ્ધની રચના કરે છે. આ દેશનો છેલ્લો અને પહેલો વીરવર પુરુષ અભિમન્યુ 7 કોઠાની અંદર પ્રવેશ કરે છે. 6 કોઠા સુધી લડે છે. 7મા કોઠો ન જીતાય એનું મૃત્યુ થાય છે. બેન સુભદ્રા પોતાના જાયાની માથે રડે છે, કલ્પાંત કરે છે. એમાં ભગવાન કૃષ્ણનું આગમન થાય. સાંભળજો આ વાત. બાપ હવે જેનો ભાઈ સુદર્શન ધારી હોય, ચક્રધારી હોય, આ બધા કૃષ્ણને આવતા જોયા. સુભદ્રા પછાડ્યું ખાતી હતી ભાઈ પોતાના પેટના દીકરા, એકનો એક દીકરો દોડ દીધી. ભગવાન કૃષ્ણને ખંભામાં પિતાંબર જે છે ખેસ છે, ખેસ પકડ્યો. ગોપાલ, ગોવિંદ
તારો ભાણે જ હૂતો છે અને સજીવન કર અને બેઠો કર. વિધર્મીઓએ કેવા કેવા ઘા કર્યા, મારા એકલા દીકરાને ઘેરી લીધો. ગોવિંદ યુદ્ધના નિયમ એ લોકોએ તોડી નાખ્યા. મારો અભિમાન્યુ નિહત્થો હતો, નિરથ્થો હતો, રથબાઈ નહોતો, હાથમાં થયા. કૃષ્ણ હલાવે છે, સાથી પર ઢીકા મારે. ગોપાલ તને કહું, કૃષ્ણની આંખમાં કેવલ આહુડા છે, કૃષ્ણ મૌન છે. રુદનની પરાકાષ્ઠાએ બેન સુભદ્રા જુરે છે. ગોપાલ તને કહું, કાંઈક તો બોલ. અને હવે સહેજ ક્રોધિત થી કૃષ્ણ બોલે, સાવધાન સુભદ્રા, કલ્પાત બંધ કરો. આવા વીરવર પુરુષની માથે રોવામાં હારું ન લાગે. સાવધાન. ગોપાલ સાંભળ સુભદ્રા, તારા અભિમાન્યુના મૃત્યુનું કારણ તું છો. ગોવિંદ, હા, તારા દીકરાના મૃત્યુનું કારણ તું છે. તારા ઉદરમાં અભિમાન્યુ હતો તેથી હું હાથ કોઠાની વાર્તા તને સંભળાવતો તો, તને નહોતો સંભળાવતો. એનો ગર્ભ સંસ્કાર આપતો હતો અને 6 કોઠાની વાત મેં કરી ત્યાં સુધી તું જાગતી હતી. હાથમાં કોઠાની વાત મેં ચાલુ કરી અને તને નિંદર આવી ગઈ. બેન, તેથી તો એ હાથે કોઠા સાંભળી લીધા હોત તો પૃથ્વીના ગોળામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણે જામું કોઈ જોઈ શકે. પણ તારી નિંદરે મારા અભિમાન્યુને કાયમ નિંદરમાં પહોંચાડી દીધો. ભૂલ તારી છે. મોકો હોય છે 9.5 મહિનાનો મારી માવુના હાથમાં. તેથી બેઠી બેઠી પાઠ કરી લેજો. સમય બહુ ખરાબ આવી રહ્યો છે. સમય એટલો બધો ખરાબ આવ્યો છે મોબાઈલોના હિસાબે અથવા તો વિકૃતિના હિસાબે. જેના ઘરમાં ધર્મ નહીં હોય, જેના ઘરમાં રામચરિત્ર માનસ નહીં હોય, જેના ઘરમાં ભગવદ્ ગીતા નહીં હોય, જેના ઘરમાં ભાગવત નહીં હોય, એના પાઠ નહીં થતા હોય. કારણ કે નકારાત્મક વિચાર આવે છે. જોઈએ છીએ આપણે કે છોકરી છોકરાના સંબંધ થયા હોય અને આપણે સાંભળવા મળે છૂટાછેડા શેમાલી થાય કે મોબાઈલમાંથી. પણ ઘરમાં વિશ્વાસ પેદા કરવો હોય તો એના ઘરમાં ધર્મ હોવો જોઈએ. એ સીતાને વાંચશે આ દેશની દીકરી, આ દેશનો યુવાન અભિમાન્યુને વાંચશે, આ દેશનો દીકરો રામને વાંચશે. પણ વિધર્મીઓ એવા પાછા અંદર અંદર ફાટા કરે કે રામે સીતાની પરીક્ષા કરી, વહેમ કર્યો. ના, રામાયણમાં ક્યાંય નથી. અને આપણે એની ઉપર કવિતાઓ મળ્યા બનાવ. હજ તો એ છે, મારા રામને તોલે નો આવે, મારા સીતાને તું તારા શું કહેવું છે. બે રામ સીતા વગર રહી ન શકે, સીતા વગર રામ ન રહી શકે. અગ્નિ પરીક્ષા નથી, અગ્નિ પ્રવેશ છે. શું કામ? વનમાં ગયા ત્યારે એને લીલા ચાલુ કરવી હતી એટલે માં જાનકીને ઈશારો કર્યો. માં જાનકી અગ્નિમાં પ્રવેશ કરી, મૂળ જાનકી અગ્નિમાં વયા ગયા, પડસાયો બહાર આવ્યો. એને ખબર હતી કે આ લીલામાં લંકામાં જવાનું થાય. મૂળ જાનકીને ઉપાડી જ ન એકે રાવણ. મૂળ જાનકીને ઉપાડી કે એનું ધનુષ ન ઉપાડી શકતો હોય રાવણ. રાવણ તો જે સીતાજી ઘોડો કરીને ધનુષ રમતા હતા એ રાવણથી ઊંચું નહોતું થયું. થોડુંક ઊંચું થયું ને હેઠે દબાઈ ગયો. 150 રાજા ઉભા છે ત્યારે માઇન્ડ હેઠે નીકળ્યો માથા. ઈયાનો સાળો કરે ના, એને લીલા કરવી હતી એટલે મૂળ સીતાજી અગ્નિ માર્યા, પડછાયો બહાર આવ્યો. અને જ્યારે કાર્ય પૂરું થયું લીલાનું અને લંકાથી પરત આવ્યા એટલે ફરીવાર પાછા અગ્નિમાં પ્રવેશ કર્યો પડછાયા અને મૂળ સીતાજી બહાર આવ્યા. આમાં અગ્નિ પરીક્ષા છે જ નહીં. પણ આપણા ધર્મના ગ્રંથોમાં આવી અભદ્ર વાતો, ખોટી જેની ખબર નથી એવી વાતો મૂકી નહીં ધર્મને તોડવા આવી રહ્યો છે. ફરીવાર કહું, અફવામાં ન રહેવું, ધર્મની હિંમત રાખવી. અને હિંમત ક્યાંથી આવે? એ માવું જ લાવી શકે, બીજું કોઈ ન લાવી શકે. આ દેશના સંસ્કૃતિ કહે છે, આ દેશના સંસ્કાર કહે છે. બાપુજીને બહુ જવાબદારી નથી આપી કારણ કે એ વાવણીઓ લઈને બેઠેલો છે.
એ વાવણી કરી શકે. છોડના રખોપત ધરતીને જ કરવાના. ખેડૂતની જવાબદારી ખેતી કરવી. અને પાછું સારું બિયારણમાં કેવું છે તમે સાંભળો, તમે વાવી ગયો તો એ દાણો ઊંધો પીડ્યો હોય, સીધો પીડ્યો હોય, તારું ઉગે સીધો. બોલો કોઈ દેવું બન્યું કે અમારે એક ઓલે છે ને પાડોશીમાં આડી થઈને ન્યાલી નીકળે. હમણાં કેવું છે માં ઉપર બહુ આધાર છે. એક ખેડૂ બળદગાડું લઈને નીકળ્યો સાહેબ, ભરેલું, અને નદીનો ઢાળ ચડતો હતો. એટલો બધો વજન કે આમ ખરીયું ખેંચાતી જાય, જાણે એમ થાય બળદના આગળ ડોળા બહાર નીકળી જાય. એટલા મનમાં ધોહરીએ ટીંગાતા જાય, બળ કરતા થાય. એમાં પડખેલ ગધેશભાઈ એટલે ગધેડો, એ પડખે ચડ્યો. બળજાને સલાહ દીધી, કારણ કે એ આમ બધું નાયત કહેવાય, પશુ જ્ઞાતિ નોખી. એટલે એને કીધું કે આપણે એક નાયતના છીએ, એક સમાજ છીએ, તમે ગધેશ અમે બળદ. અને આમ થોડોક આઘો હાલ. આઘો નહીં, હું તને કહેવા આવ્યો, ખોટો હું કામ બળ કર, નાખીને ઉલાળો, હલાવી નાખીને તૂટી જા સોતે. કાલ મારા માલિકે મારી ઉપર એટલો બધો વજન મૂક્યો હતો, આજ નદીના પટમાં આળોટો માર્યો, લગડું ભાંગી ગયું, માટલા ફૂટી ગયા, અને મારો ખેડૂત મારો માલિક ખીજાણો, 2 ડફણા માર્યા, અને જો અત્યારે છૂટો થઈ ગયો. નહીં વજન એ રેઠો રખડું છું, અને બોળા પાણી પીવું છું, ના લીલા ખડ ખાઉં છું, નો ટેન્શન. એટલે બળદે કીધું કે તારથી ઉલાળા નાખે કઈ અમારથી ન નખાય. કેમ? એટલે ભાઈ કાંઈ શોખવટ નથી કરવી, તું જાને ભાઈ, મને બળ કરવા દે ને, મારો ધર્મ મને નતું ચૂકવાય. મને ખવડાવે છે ટાઈમે, મને ટાઈમે પાણી પાય છે, કે પણ મને ખવડાવતો મને પીવડાવતો, તોય મને વજન લાગ્યો, નાખી દીધું. એટલે કીધું કે ભાઈ તું બહુ મોઢા માંગલા નાખીને બોલાય, અમારથી ન થાય, તારથી થાય, તું કરી બરાબર. તોય ગધેડો ન માન્યો. પછી બળદે પૂછ્યું તારી મમ્મીનું નામ શું? તક ગધેડી. તક બસ એનો છોકરો હોય ને એ નાખી દે. તારી માના વ્રત આવે? ગધેડી પૂંજા. એને કોઈ પૂંજે કે ના? તારી માનો ફોટો કોઈ પૂંજે? ના. તાક ગાંડા, અમારી માના તો વ્રત આવે છે ને, અમારી માને 33 કોટી દેવનો વાસ હોય છે. એ ધાવણ થાય વારે યમે કામ ધેનું ના, એનો સોરું ન થાય ચંડાળો. ઈ માતા અમારી એ જગત જનની, રાહ અમારો નિરાળો બળદિયા. બુદ્ધિ વગર ના રે તમે એક જ નાખો ઉલાળો, એક જ નાખો ઉલાળો રે તમે, સિદ્ધને ભાર વેડારો બળદિયા. બુદ્ધિ વગર ના રે તમે એક જ નાખો, એક જ નાખો, એક જ નાખો. જગત જનની, રાહ અમારો નિરાળો, ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ના, એનો ચોરું ન થાય સંડાળો. અમારી માં કામ ધેનું છે, અમારી માં ગાય છે, એને ધાવીને અમે મોટા થયા. અમારથી ઉલાળા નો નખાય. કહેવાનો અર્થ ઈ ધરાવીને ધાનના નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે. જેની માં ઓથલ હોય અને જનની જણી તો ભગત જણજે. કા દાતાર કા સુર અને નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. પાયામાં માં છે, માની જવાબદારી હોય છે. અને ઘણા બહેનો નથી સુધરેલા હોય તો એમ કહે કે દીકરા જેટલો સ્થાન દીકરીઓને નથી દેવામાં આવતું. આવું એક પોઈન્ટ હાલે છે. અથવા તો કોઈ બહેનો ભાષણ કરતા હોય અમારે પુરુષની છમવડી થવું છે, આવું એક હાલે. એ માતાઓને કહું કે તમારે એ વાત કહીને તમારું લેવલ ઘટાડો છો. એક પુરુષ તરીકે કહી શકું કે પુરુષની તાકાત નથી કે આ દેશની સ્ત્રી સમવડો થઈ શકે.
એ સંતાનને સંસ્કાર આપી અને એ જીજાબાઈ જેવી એ શિવાજી આપ્યા, જયવંતાબાઈ જેવી માએ રાણો પ્રતાપ આપ્યા, કૌશલ્યાએ રામ આપ્યા. એટલે હવે રામને નોતરું દેવા કોક આમાંથી બનો કૌશલ્યા, પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા. અરે હું કોઈ બીજું નથી જાણતો પણ મહાપુરુષ આરે ખૂબ રહેવા મળે છે. એના ઉપર ક્યારેક ક્યારેક અંતરિક્ષમાં એવો ભાસ થાય કે અનેક પવિત્ર ચેતનાઓ આકાશમાં ફરે છે. એ માવું ગોતે છે કે અમારે કોની કુખે પાછું જન્મવું, ભારતના કલ્યાણ કરવા. આવો મારી માતાઓને કહું એવું બને અને પવિત્ર ચેતનાઓને આવાહન કરે. આવ અમારે ખોરલે, અમે પાછું જશોદા જવા તૈયાર છીએ, અમે પાછું ઉગાની માં થવા તૈયાર છીએ, અમે પાછી રાધા થવા તૈયાર છીએ. આવો પવિત્ર ચેતનાઓ ફરીવાર આ ભારતમાં અવતરો, ભારતનું કલ્યાણ કરો. અને એમ આ જેટલા જેટલા કલ્યાણ કરી નીકળ્યા છે એ પવિત્ર ચેતનાઓ ખૂબ કામ કરી રહી છે. એને પણ હું આવકારું છું. અને ફરીવાર કહું તો માના ચરણોમાં પ્રણામ કરી કેટલા બેઠા એ અમારા માટે મહત્વનો હોય, કોણ કોણ બેઠા છે. આ તો એક મારા પરિવારનો પ્રોગ્રામ છે એટલે હું આવી શક્યો એ જ રાજીપો, કારણ કે બાપુજીના ઓલામાં હું નહોતો આવ્યો. બેયના બાપુજી હરીફાઈ કરી લીધી હતી. ત્યારે આજ વાડીમાં ભજન રાખ્યા હતા, હું ત્યાં ભજન ગાતો હતો ઘરે. એ મારા બાપાની જ મરજી હતી. બેના બાપા હારો જાય ત્યાં એકલા રહેવું ક્યાં એમ. એટલે એ વખતે તો હું નહોતો આવી શક્યો. તમે ત્યાં નો આવી કે હું અહીંયા ન આવી શકું. અને આમાંય માએ એક દિવસનો તમને મોકો આવ્યો, મારા પ્રસંગમાં તમે આવ્યા. આવા ઉજળા પ્રસંગમાં એને આનંદથી નીકળવું છે. એ પણ એક કે બધા આનંદ આનંદ હાલે છે તો આનંદમાં હું આનંદ ઢેર. આનંદભાઈને વધારે દુઃખ ન થાય, પરિવારને બહુ દુઃખ ન થાય, કારણ કે બે બાજુ અફસોસ ન્યાય નથી જવાતો. અહીંયા બાર આ એક એક પાતળી જે રેખાની અંદરથી એને જે વિદાય લીધી એ પણ એના જ આશીર્વાદ હશે. તો આખર તો ઈશ્વર જે કરતો હોય છે એની આગળ આપણું કંઈ ચાલતું નથી. બસ ફરીવાર એ જ કહું કે એના દિવ્ય ચેતનાને પરમાત્મા પરમ શાંતિ આપે. શનિવાર છે, આપણો શનિવાર પૂરો થઈ સવારે 6 વાગે, 12 વાગ્યાનો પૂરો થાય. 12 વાગે તારીખ બદલાય. એ કેલેન્ડર ને 2000 જ વર્ષ થયા છે. વચમાં તેણે કીધું હતું 2012 પૂરું થઈ જાય અમેરિકા. એને કે તમારું પૂરું થાય ને એટલે તમારું બાપ અમારું શરૂ થાય. અને હું તે દી બધાને કહેતો બીતા નહીં મારા. હજી મેં કીધું 2022 સુધીના પ્રોગ્રામ લેવાઈ ગયેલા છે. પૂરું થઈ જાય પ્રોગ્રામ કોણ મારું. એટલે કહેવાનો મતલબ ભારતના સંસ્કાર સાગર, એની સંસ્કૃતિ આગળ. એટલે આપણો સવારમાં શનિવાર પૂરો થાય. બાપુએ 2 જ કડી ગાઈ છે. છેલ્લે હું આખી હનુમાન ચાલીસા આપ બધા સાથે ગાઈએ. અને હનુમાન ચાલીસાથી કારણ કે એનું પહેલું મુખડાથી તો મેં કાર્યક્રમની શરૂઆત કરી હતી. શ્રી ગુરુ ચરણ સરોજ ત્યાંથી મેં ચાલુ કર્યું હતું, બધાને ખબર હશે. એટલે એનો અર્થ એ થયો કે મેં હનુમાન ચાલીસાનું એમાં બાપુએ પાર્થ બાપુએ તે 2 બંધ લઈ લીધા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. હે રામદૂત યતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન બરણ વિરાજ સુરેશા, કુંડલ તુલસિત કેશા. હાથ બાજુ પર ધજા બિરાજે, કાંધે મૂંજ જને સાજે.
सीधी नवनिधि के दाता सबर बीन जानकी माता